નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગના એવા સમર્થ સર્જક જે છે એમની વાત કરવા જઈ રહ્યા છીએ. એ સમર્થ સર્જક એટલે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. આ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જે છે એમનો જન્મ 1859માં થાય છે અને એમનું નિધન 1937માં થાય છે. એમના જન્મની વાત કરીએ તો અમદાવાદની અંદર એમનો એ જન્મ થાય છે. ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમનો એ જન્મ થાય છે. શિક્ષણ એમણે મુંબઈ યુનિવર્સિટી જે છે એમની અંદર એ BA સુધીનો અભ્યાસ સંસ્કૃત વિષય સાથે એમણે BA કરેલું છે અને એ સમયમાં એ પ્રથમ નંબરે એ પાસ થાય છે. અને આ પ્રથમ નંબરે પાસ થાય એટલે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને ભાવદાજી ઇનામ જે છે એ સમયનું ખૂબ જ પ્રતિષ્ઠિત જે છે ઇનામ કહેવાતું. તો એ ભાવદાજી ઇનામ જે છે એમને મળે છે. પિતા જે છે એ ભોળાનાથ સારાભાઈ દિવેટિયા છે. એમના ઉપનામની જો આપણે વાત કરીએ તો એમનું ઉપનામ જે છે એ જ્ઞાનબાલ છે, દૂરબીન છે, નરકેસરી છે, પથિક છે, મુસાફિર, વન વિહારી અને શંભુ. તો આ એમના એ ઉપનામ રહ્યા છે. સાથે સાથે એમને એના જીવન પર્યંત એમના સાહિત્ય ક્ષેત્રે એ કેટલાક એવું એમને એ બિરુદ આપવામાં આવ્યા છે. તો ઘણા એવા વિવેચક જે છે, જે ઉચ્ચ કોટીના વિવેચક છે, કે એમને અલગ અલગ બિરુદથી એમને નવાજવામાં આવ્યા છે. તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને એ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે પણ એમને મૂલવવામાં આવ્યા છે. સાથે સાહિત્ય દિવાકર, ભાષાશાસ્ત્રી, રસરૂપ ગંધ વર્જિત, આવું પણ એમને એ બિરુદ આપવામાં આવ્યું છે. ભાવદાજી ઇનામ મેળવનાર એ ગુજરાતના એ પ્રથમ એ ગુજરાતી હતા આપણા, કે જેઓને ભાવદાજી ઇનામ એમને એ આપવામાં આવ્યું હતું. એ ગુજરાતના એ પ્રથમ ગુજરાતી હતા. એમને અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણવ પણ એ કહેવામાં આવે છે. મુંબઈની ખૂબ જ પ્રખ્યાત એવી કોલેજ એટલે કે એલ્ફિસ્ટન જે કોલેજ છે એમને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ત્યાં 16 વર્ષ જેટલી એ સેવા એ એલ્ફિસ્ટન કોલેજ મુંબઈની અંદર એમણે આપેલી છે. એમની આ સેવા અને એ પૂર્વે એ ખેડા જિલ્લાની અંદર એ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પણ એમણે કાર્ય કર્યું છે. અને સાહિત્યની આપણે વાત કરીએ તો પ્રથમ એ ઉર્મી કાવ્ય સંગ્રહ એ પ્રકટ કરનાર એ કવિ છે. સાથે તેમણે હરિગીત છંદમાં ફેરફાર કરી ખંડ હરિગીત છંદ એ ઉપજાવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ 1905ના એ અધિવેશનમાં જોડણી વિશેનો એમણે અભ્યાસ લેખ જે આખો રજૂ કર્યો હતો. જ્ઞાનબાલ ઉપનામથી તેઓ નિબંધ લખે છે. 1915માં જે ગુજરાતી પરિષદ છે એમના એ પ્રમુખ જે છે એ સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ છે એના 1915માં એ કવિ જે છે એ પ્રમુખ બને છે. અને આ સર્જકને કેટલાક વિવેચકોએ એમને ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ પણ કહ્યા છે. તો આ ભોળાનાથના સુપુત્ર એટલે કે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા એમના સાહિત્યના સર્જનની આપણે વાત કરીએ તો કાવ્ય ક્ષેત્રે એમને કુસુમવાળા 1887માં આપણે ગ્રંથ મળે છે કાવ્યનો. હૃદય વીણા નામનો એમનો ગ્રંથ છે, કાવ્ય ગ્રંથ, ઈસવીસન 1896ની અંદર મળે છે. એવી રીતે નુપુર ઝંકાર એ ઈસવીસન 1914ની અંદર એ નુપુર ઝંકાર નામનો એમનો કાવ્યનો ગ્રંથ મળે છે. ત્યારબાદ 1914ની અંદર આ નુપુર ઝંકાર સાથે સ્મરણ સંહિતા જે છે આ ખૂબ મહત્વનો એ ગ્રંથ છે. એમના પુત્ર જે છે નલિનકાંત, તો એમના પુત્રનું એ અવસાન થાય છે અને એના વિરહમાં એ કેટલીક કવિતાઓનું સર્જન કરે છે જે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કરુણાંતિકા બને છે. ફાર્બસ વિરહ તો આપણે જોયું હતું જે તે સમયે દલપતરામનો અભ્યાસ કરતા ત્યારે ફાર્બસ વિરહ, તો એ પણ ગુજરાતી ભાષાની પ્રથમ કરુણાંતિકા છે. પણ
અહીંયા પણ આ શ્રેષ્ઠ કરુણિકા જે છે એ સ્મરણ સંહિતા જે ગ્રંથ જે છે એમાંના કેટલાક કાવ્યો જે છે એ એમના નલિનકાંત નામનો પુત્ર જે છે એમને એ અવસાન થાય તો ત્યારના એના વિરહની અંદર પણ એ કાવ્ય લખે છે. એવી રીતે વિવેચક તરીકે પણ તેઓ પોતાની આગવી સૂઝ ધરાવે છે. મનોમુકુર ભાગ 1 થી 4 1924ની અંદર આ ગ્રંથ પ્રગટ કરે છે વિવેચના. ત્યારબાદ ભાષાશાસ્ત્રી તરીકે આપણે વાત કરીએ તો અગાઉ કહ્યું એ મુજબ જોડણી વિશે એમણે 100 પાનાનો અભ્યાસ લેખ જે સમયે 1905નું જે સાહિત્ય અધિવેશન જે છે સાહિત્ય અધિવેશન જ્યારે એ ભરાયું ત્યારે એમણે જોડણી વિશે વિવૃત જે છે એમના વિશે પણ એમને વાત કરી હતી. અને ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર આ ગ્રંથ જે છે એ એમણે લખ્યો છે. ખાસ કરીને એલ્ફિન્સ્ટન કોલેજની અંદર એ પ્રાધ્યાપક હતા અને ત્યાં એમને આપેલા કેટલાક જે વ્યાખ્યાનો જે છે એ વ્યાખ્યાનો જે છે તો એમાં પણ જે ભાષાશાસ્ત્રીય સૂઝ જે છે એ આ ગ્રંથની અંદર એ જોવા મળે છે. એવી રીતે નિબંધકાર તરીકે પણ આપણી સામે આવે છે તો વિવર્ત લીલા 1933ની અંદર આ ગ્રંથની અંદર સૌંદર્ય અને તત્વજ્ઞાનની અમને સૂક્ષ્મ ચર્ચા કરી છે. ત્યારબાદ અભિનય કલા 1930ની અંદર આ ગ્રંથ આવે છે તો એમને નાટ્ય અને અભિનય અંગે પણ વાત કરી છે. રેખાચિત્રો જે આપણે વાત કરીએ તો ચરિત્ર જે છે તો અલગ અલગ સર્જકો જે છે મધ્યકાલીન યુગના અર્વાચીન યુગના આ સર્જકો વિશે પણ એમણે કેટલાક જે છે એ ચરિત્રો આલેખા છે. એમાં નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, પ્રેમાનંદ, રમણભાઈ નીલકંઠ, નારાયણ હેમચંદ્રના ચરિત્રો જે છે એ પણ એમણે આલેખ્યા છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જે છે એમના વિશે રમણભાઈ નીલકંઠ શું કહે છે તો કે એમની કવિતાને રમણભાઈ નીલકંઠ કહે છે કે ગુજરાતી કવિતાના સૂકા અરણ્યમાં લીલી કુંજ. એવો પ્રશ્ન પૂછાય કે આ વિધાન કોને કહેવામાં આવ્યું છે તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને. કયું વિધાન? ગુજરાતી કવિતાના સૂકા અરણ્યમાં લીલી કુંજ. નેટ અને સ્લેટની પરીક્ષામાં કદાચ આ પૂછાઈ શકે. તમામ ભારતીય સાહિત્યના આભૂષણ એટલે કાકા સાહેબ કાલેલકર કહે છે કે તમામ ભારતીય સાહિત્યના આભૂષણ એટલે સ્મરણ સંહિતા, જે આપણે એ ગ્રંથની વાત કરી હતી. તો એમનો જે કાવ્ય સંગ્રહ છે સ્મરણ સંહિતા એમને તમામ ભારતીય સાહિત્યના આભૂષણ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. કોણે કહ્યું છે? કાકા સાહેબ કાલેલકરે, જેને આપણે સવાઈ ગુજરાતી તરીકે ઓળખીએ છીએ. ગુજરાત સંસાર સુધારણા એ પ્રમુખ હતા. મુંબઈની જે પ્રાર્થના સભા છે એ સંસ્થાના તેઓ એ મોભી પણ હતા. અને અંગ્રેજ કવિ ટેનિસનના ઇન મેમોરિયમ કાવ્યનો એની ઉપર ઊંડો પ્રભાવ પડેલો છે. એટલે એમને અંગ્રેજ કવિ જે છે એમની કવિતાઓ જે છે ટેનિસન એમની કવિતાનો એમને ખૂબ અભ્યાસ કર્યો હતો અને એ એમનો પ્રભાવ જે છે એ પ્રભાવ ઇન મેમોરિયમ કાવ્ય જે છે એમનો પણ પ્રભાવ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું જે સાહિત્ય સર્જક છે એમાં પણ એ પ્રભાવ પડે છે. આમ તો કોઈ પણ સર્જક છે એ જમાનાનું ફરજંદ હોય છે. ભૂતકાળના જે કંઈ એના પૂર્વાચાર્ય છે, પૂર્વ અભ્યાસ કરનારા જે કંઈ ગ્રંથો જે છે સર્જકો છે એમનો એ પ્રભાવ હંમેશા અનુગામી સર્જકો ઉપર પડતો હોય છે. તો અહીંયા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જે છે એમની ઉપર પણ આ અંગ્રેજ કવિ ટેનિસન જે છે એમનો પણ એ પ્રભાવ રહ્યો છે. એમની સુપ્રસિદ્ધ કેટલીક જે રચનાઓ જે છે પ્રાર્થના જે છે તો એ ખાસ કરીને કુસુમમાળા જે છે તો કુસુમમાળાની અંદર પણ આ કવિતાઓ જે છે મંગલ મંદિર ખોડો દયામય મંગલ મંદિર ખોડો. તો આવી રચનાઓ જે છે એ આપણને ગુજરાતી સાહિત્યની અંદર નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પાસેથી મળી છે. આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. તો આ જે પંક્તિ જે છે કે આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, આ કોની પંક્તિ કોના માટે કહેવાયું છે તો એ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા માટે કહેવાયું છે. તો આ સર્જકે એમની જે કંઈ સાહિત્ય પાસના જે છે એ સાહિત્ય સર્જન છે એમાં કાવ્ય ક્ષેત્રે નિબંધ ક્ષેત્રે પણ કામ કર્યું છે. એક સારા એવા ભાષાશાસ્ત્રી તરીકે એ ઉભરી આવે છે અને સાહિત્ય પરિષદના એ પ્રમુખ સ્થાનને પણ એ શોભાવે છે. તો એવા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા જે છે કે જેમને
કેટલાક વિવેચકોએ પણ એના આ સાહિત્યને મુઠ્ઠી ઉંચેરું સાહિત્ય કહ્યું છે. તો ભોળાનાથ જે છે એમના સુપુત્ર એટલે કે નરસિંહરાવ જે છે એ નરસિંહરાવનું આ સાહિત્ય ગુજરાતી ભાષા માટે, ગુજરાતી સાહિત્ય માટે એ શિરમોર રહ્યું છે. આ સર્જક પછી પંડિત યુગના એવા એક હાસ્ય સર્જક જેની આપણે હવે વાત કરશું આપણે આગળના વિડીયોમાં. તો એ હાસ્ય સર્જક એટલે રમણભાઈ નીલકંઠ, જે ઈસવીસન 1868ની અંદર એમનો એ જન્મ થાય છે. 1928માં એમનું નિધન થાય છે. જે ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર તરીકે આપણી સમક્ષ આવે છે. આમ તો એને બિરુદ પણ આપવામાં આવ્યું છે કે જાહેર જીવનના સકલ પુરુષ એટલે રમણભાઈ એ નીલકંઠ, જે આનંદ શંકર ધ્રુવે એમના બિરુદ આપ્યું છે. અને ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા જે છે ભદ્રંભદ્ર, જે આ સર્જક પાસેથી મળે છે, રમણભાઈ મયપતરામ નીલકંઠ. અને બીજી વાત એ છે કે એમના જે પિતા જે હતા મયપતરામ રૂપરામ નીલકંઠ, તો એમના નામ ઉપર એક આશ્રમ, અનાથ આશ્રમ પણ રમણભાઈ નીલકંઠે એ બનાવ્યો હતો. અને એ સમયના એ અંગ્રેજી સલ્તનત જે છે, તો અંગ્રેજોએ એમને સરનો ખિતાબ પણ આપ્યો હતો. રમણભાઈ નીલકંઠને અંગ્રેજોએ સરનો ખિતાબ આપ્યો. અને વિદ્યાગોરી નીલકંઠ જે છે એ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક બને છે. એટલે પ્રથમ ગ્રેજ્યુએટ સ્ત્રીની જો આપણે વાત કરીએ તો રમણભાઈના પત્ની જે છે વિદ્યાગોરી નીલકંઠ એ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક બને છે. તો હવે પછીના સર્જક જે છે એ રમણભાઈ મયપતરામ નીલકંઠની આપણે વાત કરવાની છે. અભ્યાસકાળના કેટલાક એવા ગ્રંથોમાંથી આપણે પસાર થયા. આમ તો પાઠ્યપુસ્તકોની અંદર જ્યારે પસાર થયા ત્યારે કેટલાક એવા શબ્દો જે છે એ આપણી કાને અથડાતા કે મૂલ્ય પત્રિકા શું છે, અગ્નિરથ શું છે. તો આ જે છે શબ્દો એમના સાહિત્યમાં એ સહજ રીતે વર્ણવી લે છે. તો આ સર્જક એટલે કે ગુજરાતના પ્રથમ જે સમર્થ હાસ્યકાર જે છે રમણભાઈ નીલકંઠ, એની હવે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. આ હતા આપણા નરસિંહરાવ ભોળાનાથ દેવેટિયા. તો નેક્સ્ટ વિડીયોની અંદર રમણભાઈ નીલકંઠની વાત કરીશું. આપ સૌએ જોડાઈને રહેજો, મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપ સર્વે મિત્રોનો ધન્યવાદ.